हेलो विद्यार्थी मित्रों, आप સૌનું अपने यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 1 થી 4ની સમજૂતી મેળવીશું, તે પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 1 થી 4ની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 3.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો। એનો પહેલો પ્રશ્ન છે કે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? તો આપણે ધારી લઈએ કે ધારો કે x છોકરીઓ વત્તા y છોકરાઓ બરાબર 10 વિદ્યાર્થીઓ થાય, એટલે આ સમીકરણ નંબર 1। અને પછી કીધું છે કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાની સંખ્યા કરતાં 4 વધારે, તો આપણે ધારી લઈએ કે જે છોકરીઓની સંખ્યા છે x છે અને છોકરાની સંખ્યા y કરતાં એ 4 વધારે છે, એટલે એ આપણું સમીકરણ 2 થશે। તો હવે આપણે બંને સમીકરણો પરથી xના સૂત્ર કરતાં બનાવીએ। તો પહેલા સમીકરણ પરથી બનાવીએ તો તે થશે x બરાબર 10 ઓછા y। તો તેમાં આપણે yની જુદી જુદી કિંમતો મૂકીએ તો સૌપ્રથમ 5 મૂકીએ તો આપણને x પણ 5 મળશે। જો આપણે yને 6 મૂકીએ તો આપણને x મળશે 4, અને જો આપણે yને 6 મૂકીએ તો 4 મળે, અને yને આપણે 4 મૂકીએ તો તે 6 મળશે। માટે પહેલા સમીકરણ માટે xની આ 3 જુદી જુદી કિંમતો મળી। એ જ પ્રમાણે બીજું જે આપણું સમીકરણ હતું કે x બરાબર y વત્તા 4, તો એમાં આપણે yની જુદી જુદી કિંમતો મૂકીએ। સૌપ્રથમ 1 મૂકીએ તો આપણને x 5 મળશે, 0 મૂકીએ તો x 4 મળશે, અને જો આપણે -1 મૂકીએ તો તે આપણને 3 મળશે। એટલે xની બીજા જે સૂત્ર માટે 3 જુદી જુદી કિંમત છે તે થઈ 5, 4 અને 3। તો હવે આ બંને જે સૂત્રો છે એ બંને સૂત્ર માટે xની અને yની જુદી જુદી ઉકેલ મળ્યા, તેને આપણે આલેખમાં દર્શાવીએ। તો તેને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, અને આપણે જોઈ શકીએ છીએ કે તેની જે બે રેખાઓ x વત્તા y બરાબર 10 અને y બરાબર 10 વત્તા 4 જે છે, તો એ જે બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં 7 અને 3માં છેદે છે, એટલે તેનો x એમ છે 7 અને y એમ છે 3 થશે। માટે જે છોકરીઓની સંખ્યા છે એ 7 અને છોકરાઓની સંખ્યા છે 3 થશે। એ જ પ્રમાણે તેનો હવે બીજો પ્રશ્ન છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે, અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે। એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની છે, તો આપણે ધારી લઈએ કે જે પેન્સિલની સંખ્યા છે x અને પેનની કિંમત સંખ્યા y છે। તો પહેલું જે એ છે તો એના પરથી આપણે લખી શકીએ કે 5 પેન્સિલ એટલે 5x વત્તા 7 પેન એટલે 7y, અને એની કિંમત છે 50, એટલે આપણું સમીકરણ 1 થયું। અને પછી કીધું છે કે 7 પેન્સિલ એટલે 7x વત્તા 5 પેન એટલે 5y, એની કિંમત થાય છે 46 રૂપિયા, એટલે આ થયું આપણું બીજું સમીકરણ। તો એના પરથી જો પહેલા સમીકરણ પરથી આપણે xના સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 50 ઓછા 7y ભાગ્યા 5, અને બીજા સમીકરણ પરથી xના સૂત્ર કરતાં બનાવીએ તો એ થશે 46 ઓછા 5y ભાગ્યા 7। તો હવે જે પહેલું જે આપણું xનું સૂત્ર મળ્યું કે x બરાબર 50 ઓછા 7y ભાગ્યા 5 છે, તેમાં આપણે yની કિંમતને જો 5 લઈએ તો આપણને x પણ 3 મળશે। જો y 0 લઈએ તો x 10 મળશે, અને આમાં જો y છે 10 લઈએ તો આપણને x મળશે -4। એવી જ રીતે એનું જે બીજું જે સૂત્ર હતું કે x બરાબર 46 ઓછા 5y ભાગ્યા 7, તો એમાં આપણે જો y -2 લઈએ તો આપણને x 8 મળશે, y 5 લઈએ તો x 3 મળશે, અને y 12 લઈએ તો આપણને x -2 મળશે। તો હવે આ xના અને yના 3 ઉકેલને આપણે જો આલેખમાં દર્શાવીએ તો તે આ રીતે દર્શાવાય, અને તેમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને રેખાઓ છે એ એકબીજાને 3 અને 5માં છેદે છે, માટે તેનો x એમ જે છે 3 અને એનો y એમ છે એ 5 થશે। માટે પેન્સિલની સંખ્યા 3 અને પેનની સંખ્યા 5 થશે। હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે તે
A1/A2 B1/B2 અને C1/C2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરવાનું છે. તો આપણને ખબર છે કે જે બે રેખાઓ હોય તો બે રેખાઓ જો એકબીજાને છેદતી હોય તો તેના માટેની શરત છે કે એનો જે A1/A2 છે એ ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 થવું જોઈએ. એ જ રીતે જો તે રેખાઓ સંપાતી હોય તો તેના માટેનું શરત છે કે A1/A2 B1/B2 અને C1/C2 ગુણોત્તર સમાન હોવો જોઈએ. અને સમાંતર હોય તો તેના માટેની શરત છે કે A1/A2 અને B1/B2 ગુણોત્તર સમાન, પરંતુ A1/A2 અને C1/C2 ગુણોત્તર સમાન ન હોવો જોઈએ. તો ચાલો તેનું પહેલું બે રેખાઓ આપેલી છે તો એના પરથી આપણે તેનો A1/A2 અને A1 C1 ને B1 કાઢીએ તો A1 5 B1 -4 C1 8 A2 7 B2 6 અને C2 -9. તો માટે એનો આપણે A1/A2 કાઢીએ તો તે થશે 5/7 અને B1/B2 કાઢીએ તો તે થશે -6/2 એટલે તે થશે -2/3 થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 છે. તેથી સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદતી હશે. એ જ પ્રમાણે એનો જે બીજો પ્રશ્ન છે કે 9x + 3y + 12 = 0 અને 18x + 6y + 14 = 0. તેના પરથી A1 9 B1 3 C1 12 અને A1 18 B1 6 અને C2 24 થશે. તો આપણે A1/A2 કાઢીએ તો આપણી પાસે A1 9 અને A2 18 એટલે 1/2. B1/B2 એટલે 3/6 એટલે 1/2 અને C1/C2 એટલે 12/24 એટલે 1/2. તો અહીં A1/A2 = B1/B2 = C1/C2 છે. તેથી જે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ છે એ બધી સંપાતી હશે. એના પછીનું આપણી પાસે ત્રીજો પ્રશ્ન છે તો એમાં આપણે A1 લખીએ તો તે થશે 6 B1 -3 C1 10 તેમજ A2 2 B2 -1 અને C2 9 થશે. તો હવે તેમના પરથી આપણે A1/A2 કાઢીએ તો 6/2 = 3 B1/B2 એટલે -3/1 = 3 અને C1/C2 એટલે 10/9. તો અહીં A1/A2 = B1/B2 પણ A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તેથી એ જે સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ છે તે સમાંતર રેખાઓ હોય. તેના પછીનો હવે ત્રીજો પ્રશ્ન છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર પરથી ચકાસવાનું છે. તો આપણને ખબર છે કે જો એકબીજાને છેદતી હોય એટલે કે A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો તે સુસંગત થાય. સંપાતી હોય એટલે કે A B અને C ત્રણેયનો ગુણોત્તર જો સમાન હોય તો તે સુસંગત થાય. અને સમાંતર હોય એટલે કે A1/A2 = B1/B2 પણ A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2 થાય તો તે સુસંગત નથી. તો ચાલો પહેલું છે કે 3x + 2y = 5 અને 2x - 3y = 7. તો એના પરથી A1 3 B1 2 C1 -5 અને A2 2 B2 -3 અને C2 -7. તો એના પરથી A1/A2 એટલે 3/2 B1/B2 એટલે 2/3. તો અહીં A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2. તેથી સમીકરણ યુગ્મ એ સુસંગત છે એટલે કે તે એક બિંદુમાં છેદશે. એના પછી એનો બીજો પ્રશ્ન છે કે 2x - 3y = 8 અને 4x - 6y = 9. તો માટે એનો A1 2 B1 -3 C1 -8 એમ જ A2 4 B2 -6 અને C2 -9. તો તેનો ગુણોત્તર લઈએ કે A1/A2 એટલે થશે 2/4 એટલે 1/2. એવી જ રીતે B1/B2 એટલે -3/6 એટલે 1/2 અને C1/C2 એટલે -8/9 એટલે 8/9 થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે A1/A2 = B1/B2 પણ A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તેથી એ સમીકરણ યુગ્મ છે સુસંગત ના હોઈ શકે. પછી એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 3/2x + 5/3y = 7 અને 9x - 10y = 14. તો એનો A1 3/2 B1 5/3 અને C1 -7 તેમજ A2 2 B2 -10 અને C2 -14. તો A1/A2 એટલે 3/2 / 9 એટલે તે આપણી પાસે થશે 2/3.
એટલે 1/6 અને જે B1/B2 એટલે 5/3 ભાગ્યા -10 એટલે -1/6. તો અહીં A1/A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1/B2 માટે તે જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત થશે કારણ કે તે એક બિંદુમાં છેદશે. તો હવે એના પછીનો એનો ચોથો પ્રશ્ન છે કે 5x - 3y = 11 અને -10x + 6y = -22. તો એના પરથી A1 થાય 5, B1 -3, C1 -11, A2 -10, B2 6 અને C2 22 થશે. તો હવે આપણે તેનો A1/A2 કરીએ તો 5/10 એટલે -1/2. એવી જ રીતે જે B1/B2 છે એ થશે -3/6 એટલે -1/2 અને C1/C2 એટલે 11/22 એટલે -1/2. તો અહીં A1/A2 = B1/B2 = C1/C2 છે. તેથી સમીકરણ યુગ્મ છે સુસંગત થશે. હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે 4/3x + 2y = 8 અને 2x + 3y = 12. તો એનો A1 4/3, B1 2 અને C1 -8 તેમજ A2 2, B2 3 અને C2 -12. તો તેનો ગુણોત્તર લઈએ કે A1/A2 એટલે 4/3 ભાગ્યા 2 એટલે તે આપણી પાસે થશે 2/3. B1/B2 લઈએ તો તે થશે 2/3 અને C1/C2 લઈએ તો તે થશે 8/12 એટલે 4 × 2 = 8 ને 4 × 3 = 12. તો અહીં A1/A2 = B1/B2 = C1/C2 થાય માટે તે સુસંગત હશે. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે એનો ઉકેલ શોધો. તો આપણને ઉપર દેખ્યું કે જો એકબીજાને છેદતી હોય તો તે સુસંગત હોય, સંપાતી હોય તો એકબીજાને સુસંગત હોય અને સમાંતર હોય તો એકબીજાને સુસંગત ન હોય. તો હવે એનો પહેલો પ્રશ્ન છે કે x + y = 5 અને 2x + 2y = 10. તો આપણે એના પરથી A1 1, B1 1 અને C1 -5 તેમજ A2 2, B2 2 અને C2 -10 થશે. તો હવે આપણે તેનો ગુણોત્તર લઈએ કે A1/A2 એટલે 1/2, પછી B1/B2 એટલે 1/2 અને C1/C2 એટલે 5/10, 5/-10 એટલે થશે 1/2. તો અહીં જે A1/A2, B1/B2 અને C1/C2 સરખા છે તેથી આ સમીકરણ યુગ્મ સુસંગત થશે. તો હવે ઉપરના જે બંને સમીકરણ છે એના 3 ઉકેલ લખીએ. તો આપણે x + y = 5ના 3 ઉકેલ આ રીતે લખી શકીએ કે જો આપણે xને સૂત્ર કરતાં બનાવીએ તો તે 5 - y થાય. તો જો આપણે y1 લઈએ તો આપણી પાસે જે x છે 4 થાય. એવી જ રીતે જો y2 લઈએ તો x છે 3 થાય અને y3 લઈએ તો આપણી પાસે x2 થાય. એ જ રીતે જો બીજું જે સમીકરણ છે એમાં આપણે xને સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 10 - 2y/2. તો એમાં જો y1 લઈએ તો 10 - 2/2 એટલે થશે 4. જો આપણે y2 લઈએ તો x3 અને y3 લઈએ તો x2 મળશે. તો આ રીતે આપણે તેના 3 ઉકેલ મેળવીએ અને ત્યારબાદ હવે તેને ભૌમિતિક ઉકેલ તરીકે રજૂ કરીએ તો આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. તો હવે એના પછીનો તેનો બીજો પ્રશ્ન છે કે x - y = 8 અને 3x - 3y = 16. તો તેમાંથી આપણે સૌપ્રથમ જો A1 કાઢીએ તો A1 1, B1 -2, C1 -8 તેમજ A2 3, B2 -3 અને C2 -16 થાય. તો આપણે A1/A2 લખીએ તો 1/3, B1/B2 તો -1/3 એટલે 1/3 અને C1/C2 એટલે 8/16 થાય એટલે -1/2 થાય. તો અહીં A1/A2 = B1/B2 પણ ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2 છે. તેથી તે જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત નહીં થાય એટલે તેનો ભૌમિતિક ઉકેલ પણ નહીં હોય. એ જ રીતે એના પછીનો ત્રીજો જે પ્રશ્ન છે કે 2x + y - 6 = 0 અને 4x - 2y - 4 = 0. તો સૌપ્રથમ આપણે A1 એટલે 2, B1 1, C1 -6
તેમજ A2 4, B2 -2 અને C2 -4 લઈએ તો હવે આપણે તેનો ગુણોત્તર લઈએ કે A1/A2 = 2/4 એટલે 1/2. પછી જો આપણે B1/B2 એવી જ રીતે જો આપણે B1/B2નો ગુણોત્તર લઈએ તો તે થશે કે B1/B2 બરાબર -1/2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 થાય છે, તેથી એ સમીકરણ યુગ્મ સુસંગત થશે. તો હવે ઉપરના જે બે સમીકરણ છે એને આપણે 3 ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો તેમાં જો આપણે y0 6 મૂકીએ તો આપણને x0 મળશે. એ જ રીતે જો yને આપણે 4 મૂકીએ તો x બરાબર આપણને 1 મળશે અને જો y2 મૂકીએ તો આપણને x પણ 2 મળશે. એવી જ રીતે જે બીજું સમીકરણ છે એમાં એક્સના સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 4 + 2y/4. તો એમાં જો આપણે yને 0 મૂકીએ તો આપણને જે x છે 1 મળશે. એ જ પ્રમાણે જો આપણે yને 2 મૂકીએ તો આપણને x પણ 2 મળશે અને y 4 મૂકીએ તો x પણ 3 થશે. તો હવે આ જે ઉકેલો મેળવ્યા તેના પરથી આપણે ભૌમિતિક ઉકેલ રજૂ કરીએ. તો આ રીતેનો આપણો આલેખ રજૂ થાય છે અને દેખી શકીએ છીએ કે બે રેખાઓ છે એકબીજાને બિંદુ 2, 2માં છેદે છે. તો હવે એ જ પ્રમાણેનો એનો ચોથો પ્રશ્ન છે કે 2x - 2y - 2 બરાબર 0 અને 4x - 4y - 5 બરાબર 0. તો તેમાં આપણે A1 બરાબર 2, B1 બરાબર -2 અને C1 બરાબર -2 એમ જ A2 4, B2 -4 અને C2 -5. તો A1/A2 = 2/4 એટલે 1/2. B1/B2 -2/4 એટલે 1/2 અને C1/C2 = -2/5 એટલે 2/5. તો અહીં A1/A2 = B1/B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2 છે, તેથી સમીકરણ યુગ્મ એ સુસંગત નથી. તો અહીં આપણા સ્વાધ્યાય 3.1ના 1 થી 4 પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આ 1 થી 4 પ્રશ્નોમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.